50 હટાવ્યા પછી તો સંપૂર્ણ યુટર્ન મારી દેજો. આમ જિંદગી કેટલા વર્ષની કહેવાય? 100 વર્ષની. કોઈ રહેતું નથી, કોક રે કઠણાયું તો એ કઈ બહુ સારી વાત નથી. 100 વર્ષ ને તો શું કે અમારા બાપ 103 વર્ષના હતા, કેટલા વર્ષથી હેરાન થઈ તો કયો તમે. મને બહુ ગમતી વાત નહીં, કદાચ તમને ગમતો 150 વર્ષ થાય તો મને કઈ વાંધો નથી. 100 વર્ષની જિંદગી કહેવાય એટલે 50 વર્ષ મધ્યમ કાળ, તેથી યુટર્ન મારવાનો હોય. પણ જીવને યુટર્ન મારવો ગમતો જ નથી, એટલે જ્યાં પહોંચવું જોઈએ ત્યાં પહોંચતો નથી. એમ ભણતા ત્યારે પાઠ આવતો, તમારે કદાચ આવતો છે. એક ફેરી રાજા જાહેર કર્યું કે સવારથી માણસ ચાલતો થાય અને જ્યાંથી ચાલતો થયો ત્યાં પાછો સૂરજ આથમે પહેલા પહોંચી જાય તો જેટલી જગ્યાએ મેં હાલ્યો બધી જરત્યાને ભેટ. એમાં એક લિહાટ કાટ માણા લોભી, એના મનમાં થયું આ તો મફતમાં જગ્યા મળે તો લઈ જ લેવાય ને. લાગ્યો હવારના પરમાં 7 વાગે સ્ટાર્ટ થયું દોડવાનું. 7 થી સાંજે 7 વાગે દોડવાનું હતું. બપોરે 1 વાગે બરાબર મધ્યાહન ટાઈમ થાય અને દોડવાની શરૂઆત કરી. 1 વાગ્યો દોડ્યો, પછી મનમાં થયું કે હજી થોડોક દોડી લઉં તો જગ્યા વધારે મળી જાય. પછી થોડીક વધારે મહેનત કરી છે. મારો 1:30 વાગ્યાથી દોડ્યો, બોલો. પછી પાછો વળ્યો. કેટલી કલાક વહી ગઈ? 12 માંથી કેટલી વહી ગઈ? 6:30 વહી ગઈ. 12 માંથી વધી કેટલી? 5:30. 5:30 પાછો વળ્યો. ઈ તો 5:30 બાઈક લઈને પાછો વળ્યો. અમુક ને તો 9 કલાક વહી ગઈ તોય પાછા નથી વળતા. સમજાય તમને? તોય નથી થતો ભગવાન ભજી લે, બોલો. 5:30 કલાક બાઈક લઈને પાછો વળ્યો. પછી ઘણી મહેનત કરી, પણ પછી રન કપાય તોય બધી તાકાત વાપરી. અને એમ તો હા ભરો દોડતો હોય. પછી તો લોકો કે દોડ, જલ્દી દોડ, 5 મિનિટ બાકી, 3 મિનિટ બાકી, 1 મિનિટ બાકી. ઠેકડો માર્યો અને હાથ લાંબો કર્યો. 2 તસુ એ જ્યાંથી ચાલ્યો હતો એ લીટો દૂર રહ્યો અને પ્રાણ પંખી ઉડી ગયું. એમાં લખ્યું કે જીવને જગ્યા તો 6 ફૂટ જ જોઈએ, પણ આ દેહ છોડી દીધો ત્યાં સુધી જીવે લોભ મૂક્યો નહીં. માટે તમને બધાને કહું, જેટલા અહીંયા બેસીને ઘર સભા સાંભળે, ઘેરે બેસીને આપણે બધાને કહું છું, બાપ ભજન કરજો. જ્યાં તમારી નિષ્ઠા હોય એનું ભજન કરજો, એ તમને ભલામણ કરું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए. लेट्स